પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે ટેક્સ્ટ બુક ને એ બધું કરતા હોઈએ છીએ, પણ તેમ છતાં એ ઘણી બધી વાર આપણને આજે ક્વેશ્ચન પૂછાય છે. કયો ક્વેશ્ચન? તો કે નોન વર્બલ કોમ્પ્રિહેન્શન. હવે નોન વર્બલ કોમ્પ્રિહેન્શન શું છે? તો કે એમાં કોઈ પણ પ્રકારની એક તમને એડવર્ટાઇઝમેન્ટ અથવા કોઈ પણ માહિતી દર્શાવતો ચાર્ટ અથવા કોઈ પણ પ્રકારની એ માહિતી આપવામાં આવી છે, એમાં કોઈ પણ કોમ્યુનિકેશન છે, કોમ્યુનિકેશનનો ઉપયોગ નહીં થયો હોય. રેડી? તો એ માહિતી દર્શાવતા ચાર્ટના આધારે તમને કંઈક ક્વેશ્ચન પૂછવામાં આવશે અને એ ક્વેશ્ચનના તમારે જે આન્સર આપવાના હોય છે. આ છે નોન વર્બલ ટેક્સ્ટ. 4 માર્ક્સ અથવા 5 માર્ક્સ બંનેમાં પૂછાઈ શકે છે. રેડી? એટલે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે. કઈ રીતે આમાંથી હું એવું નથી કહેતો કે આ જ પૂછાશે, પણ આના જેવા ક્વેશ્ચન આવશે. એટલે ક્વેશ્ચનને કઈ રીતે હેન્ડલ કરવો, કઈ રીતે પ્રશ્નના જવાબને લખવો, કેવી માહિતી ઉપરથી કેવો પ્રશ્ન પૂછાઈ શકે, એ વસ્તુ આપણે સમજવાની છે. ઓકે, હું તમને એક સાથે 50 એ તમને આવી એડવર્ટાઇઝમેન્ટ કરાવું ને તો પણ એવું ના કહેવાય કે આમાંથી જ પૂછાશે. શું કામ? કારણ કે નોન વર્બલ ટેક્સ્ટ એ અનસીન પેરેગ્રાફ છે. અનસીન મતલબ કે બહારનો પૂછવામાં આવે, નહીં કે ટેક્સ્ટ બુકનો કે નહીં કે સપ્લિમેન્ટરી રીડિંગનો. રાઈટ છે? એટલે ખાસ ધ્યાન રાખજો. જેટલી પણ પ્રેક્ટિસ આમાં કરો એટલી ઓછી પડે. એટલે મેક્સિમમ પ્રેક્ટિસ છે, પ્રેક્ટિસ રાખજો. એટલે આરામથી તમે આના ક્વેશ્ચન આપી શકો. અને ક્વેશ્ચન કાંઈ એવા હોતા નથી, પણ તમને તકલીફ એ છે કે તમને ક્વેશ્ચન સમજાતો નથી. WH ક્વેશ્ચન જો વ્યવસ્થિત ભણ્યા હો તો કોઈ પણ નોન વર્બલ ટેક્સ્ટમાં છે એ આરામથી તમે આન્સર આપી શકો છો. ઓકે, હવે જે લોકો નથી ભણ્યા તો એના માટે શું કરવું? તો એના માટે આપણે આ વ્યવસ્થા કરેલી છે. ઓકે, જે લોકોને WH ક્વેશ્ચન ફાવે છે એ લોકો આરામથી આમાં આન્સર આપી શકે છે. ચલો હવે જોઈએ આપણે પેલો ડેટા શું કહે છે કે વેલકમ ટુ ગીર સેન્ચુરી એન્ડ નેશનલ પાર્ક. સેન્ચુરી એટલે અભયારણ્ય થાય, બરાબર? અભયારણ્ય અને ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કની અંદર તમારું સ્વાગત છે. ધ લાસ્ટ હોમ ઓફ ધ એશિયાટિક લાયન, આવું લખેલું છે. નેમ, આનું નામ શું છે? તો ગીર સેન્ચુરી એન્ડ નેશનલ પાર્ક, ઓલ્સો નોન એઝ, કે જે બીજા નામમાં જાણીતું છે, બરાબર? આ સાસણ ગીર તરીકે પણ છે, જાણીતું છે. ફેમસ શેના માટે છે? તો કે એશિયાટિક લાયન માટે છે. એ ફેમસ છે, પ્રખ્યાત છે. એક્સટેન્ડ ઓફ ગીર, બરાબર, આનો વિસ્તાર કેટલો છે? તો કે એપ્રોક્સ 1412 સ્ક્વેર ફીટ પર કિલોમીટર. અને લોકેશન કઈ જગ્યાએ ખરેખર આવેલું છે? નિશ્ચિત સ્થળ શું છે એનું? તો કે છે તલાલા, ગુજરાતની અંદર છે આ નેશનલ પાર્ક અથવા સેન્ચુરી છે આવેલું છે. ઓકે, તો આ રીતે કોઈ પણ માહિતી આપી છે. જો હવે આમાં ઘણા વિદ્યાર્થીને એવું હોય કે સાહેબ એ તો તમે અત્યારે ગુજરાતી કરો એટલે તમને જવાબ, એટલે અમને જવાબ આવડે. જો એટલા માટે જ હું થોડોક મારો એપ્રોચ છે, બરાબર, એ બદલવાનો છું. દરેક ટિકિટમાં કે દરેક ડેટાની અંદર હું ગુજરાતી કરવાનો નથી. શું કામ? કારણ કે ગુજરાતી કરો તો આરામથી તમને આન્સર આવી શકે, બરાબર? પણ શું થશે? પરીક્ષામાં તમને દરેકમાં ગુજરાતી નહીં આવડતું હોય, બરાબર? આવડતું હોય તો વેલ એન્ડ ગુડ, પણ દરેક વખતે આવું શક્ય નહીં બને. કારણ કે કોઈક તો શબ્દ તમારા માટેનો, દાખલા તરીકે આ સેન્ચુરી શબ્દ જ ન સમજાણો હોય, બરાબર, તો એમાં પરસેવો ન આવડવો જો. આરામથી તેમ છતાં ટ્રાન્સલેશન ન આવડતો હોવા છતાં પણ તમે જે ક્વેશ્ચનના આન્સર આપી શકો છો. ઓકે, તો જો પહેલું શું કીધું છે? આ ક્વેશ્ચન મોટા ભાગે પૂછાશે કે વોટ ઇઝ ધ ઇન્ફોર્મેશન ગિવન ઇન ધ ડેટા, અથવા બરાબર, વોટ ઇઝ ધ ડેટા અબાઉટ, ડેટા શેના વિશે છે? આ ક્વેશ્ચન આવશે ને આવશે. જ્યારે નોન વર્બલ ટેક્સ્ટ પૂછવામાં આવશે ત્યારે આ ક્વેશ્ચન હશે. એટલે પહેલા તો ડેટા શેના વિશે છે એ તમારે યાદ રાખવાનું છે. તો જો તમને શેના વિશે માહિતી આપવામાં આવી છે તો અહીંથી ખબર પડે. એટલે પહેલો જે ક્વેશ્ચન હશે ને એનો આપણો જો પહેલો જે ક્વેશ્ચન હશે ને મોટા ભાગે સ્ટાર્ટિંગના પોર્શનમાંથી હશે. આ વસ્તુ યાદ રાખી લેજો. પહેલો જે ક્વેશ્ચન હશે હંમેશા ટાઇટલ અથવા સ્ટાર્ટિંગનો જે પોર્શન, સ્ટાર્ટિંગનો જે ભાગ છે એમાંથી પહેલો ક્વેશ્ચન આવશે. એટલે આરામથી તમે એ લોકો જેને ખબર જ નથી પડતી કે આ પ્રશ્ન શું પૂછ્યો છે અને જવાબ લખવો છે, તો એ જવાબ સાચો કેમ પડી શકે? તો કે એ પહેલા જે ઇન્ટ્રો આપ્યો છે, જે ટાઇટલ આપ્યું છે, એ તમારે આન્સરમાં લખવાનો છે, બરાબર? વોટ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન બાય ધ ડેટા, ડેટાની
ડેટા દ્વારા, માહિતી દ્વારા કઈ ઇન્ફોર્મેશન આપણને પૂરી પાડવામાં આવી છે, કઈ માહિતી પૂરી પાડવામાં આવી છે. મતલબ ડેટા એટલે આપણને જે આ ટિકિટ આપી છે એની વાત છે. ઓકે, તો આ ટિકિટની અંદર શેની માહિતી આપી છે? તો કે ઇન ઇન્ફોર્મેશન અબાઉટ ધ ગીર સેન્ચુરી એન્ડ નેશનલ પાર્ક ઇઝ ગિવન બાય ડેટા. શેના વિશે છે? તો ગીર સેન્ચુરી એન્ડ નેશનલ પાર્ક, જો પહેલું ટાઇટલમાંથી આવ્યું. રેડી? વોટ એટલે શું માહિતી આપવામાં આવી છે? તો ટાઇટલ આવશે ગીર સેન્ચુરી અને નેશનલ પાર્ક. વોટ ઇઝ ઇટ ઓલ્સો નોન? તો જો નોન એટલે જાણીતું, ઓલ્સો નોન તો આ વસ્તુ યાદ રાખવાની. હવે ઘણા લોકો છે આનો જવાબ કેમ લખે ખબર? આવી રીતે જવાબ લખે. જો આવી રીતે જવાબ લખવાથી માર્ક્સ મળશે નહીં, પાકું છે. અને આવી રીતે જવાબ કોઈ લખવા નથી કે ઓલ્સો નોન, આ બેઠે બેઠું સેન્ટેન્સ લખી નાખે ઓલ્સો નોન એઝ સાસણગીર. તો આનો માર્ક્સ જો કોઈક સારો રહેમદિલ વાળો સુપરવાઇઝર બેઠો હોય, બરાબર, તો 1/2 એટલે કે હાફ આપે, બરાબર. પણ આવો આન્સર નહીં લખવાનો, કારણ કે આપણને જવાબ સાચો છે તેમ છતાં આપણો માર્ક જતો રહે છે અડધો. ઓકે, હવે એ 4 ક્વેશ્ચન પૂછે, 4માંથી અડધો માર્ક્સ જાય એટલે 2 માર્ક્સ તમારે આવી જાય. 2 માર્ક્સ છે, બરાબર, એ તમારા જતા રહે આરામથી. એટલે તમારે શું કરવાનું છે? તો કે જે પ્રશ્ન છે એ પ્રશ્ન પરથી વાક્ય તૈયાર કરતા આવડવું જોઈએ કે વોટ ઇઝ ઇટ ઓલ્સો નોન એઝ. તો પેલા કરતા આવે, હંમેશા યાદ રાખવાનું. તો ઇટ પછી જે સહાયકારક ક્રિયાપદ આવતું હોય એ આવે. તો ઇટ અહીંયા છે ઇઝ, એટલે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ, બરાબર. એ જાણીતું છે શેના તરીકે? તો કે સાસણગીર. ઓકે, આ રીતે તમારે આન્સર લખવાનો છે, નહીં કે આ રીતે. આ રોંગ છે. રેડી? આ મેથડ રોંગ છે, આમાં માર્ક્સ કપાશે. ઓકે, હવે શું કીધું છે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વેર ઇઝ ઇટ લોકેટેડ. તો વેર શબ્દ શું કહેવા માંગે તમને ખબર હોવી જોઈએ, બરાબર. વેર એટલે શું થાય? ક્યાં. અને બીજું લોકેટેડ, જો ક્યાં છે, લોકેશન, બરાબર. વેર ઇઝ ઇટ લોકેટેડ, તે ક્યાં આવેલું છે? આ જે ગીર સેન્ચુરી છે, ગીર નેશનલ પાર્ક છે, એ ક્યાં આવેલું છે? તો આપણને લોકેશન મેન્શન કરેલું છે કે ઇટ ઇઝ, જો શરૂઆતમાં મેં કીધું એમ, બરાબર, કે ઇટ ઇઝ પેલા કરતા આવશે ઇટ, સહાયકારક ક્રિયાપદ, ઇટ ઇઝ લોકેટેડ, મુખ્ય ક્રિયાપદ, ઇટ ઇઝ લોકેટેડ ઇન તાલાલા, ગુજરાત. તાલાલા ગુજરાતમાં આવેલું છે. ઓકે, તો કઈ રીતે તમે છે આન્સર લખી શકો છો? એ ટપ્પો પડે છે, ખબર પડે છે, બરાબર. સેલ 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 ની વાત છે. કમેન્ટ બંધ છે એટલે બધા અહીંયા ધ્યાન રાખજો. દિશા ફેશન હાઉસ, મતલબ કે આ જે ટાઇટલ છે, બરાબર, આ ટાઇટલ માંથી એક ક્વેશ્ચન હોઈ શકે. દિશા ફેશન હાઉસ ની અંદર છે સેલ છે. વેલકમ ટુ એન એક્ઝિબિશન કમ સેલ ઓફ એક્સક્લુઝિવ જયપુર કુર્તીઝ, બરાબર. શેના માટેનો સેલ છે? તો કે જયપુર કુર્તીઝ માટેનો છે આ સેલ છે. સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફ 10%, 10% છે ડિસ્કાઉન્ટ છે, ખાસ ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. સેલની તારીખ શું છે? બરાબર, સેલની તારીખ છે 24, 25 અને 26 એપ્રિલ 2022. ઓકે ભાઈ, ક્વેશ્ચન તમારે એ આપવાના છે, બરાબર. ક્વેશ્ચન છે આપેલા છે, આન્સર તમારે આપવાના છે. તો કઈ તારીખનો સેલ છે એની ઇન્ફોર્મેશન આપી છે. ડેટ 24, 25, 26 એપ્રિલ 2022. સમય શું છે? સેલનો સમય શું છે? બરાબર, તો કે 9:30 થી લઈને 7 વાગ્યા સુધીનો સમય છે. વેન્યુ, હવે આ શબ્દ ઘણી બધી વાર આવે છે અને ઘણાને ખબર નથી. વેન્યુ એટલે શું થાય? સ્થળ. કઈ જગ્યાએ સેલ છે એ સેલ અરેન્જ જેવો છે, ગોઠવાયો છે, બરાબર. તો સીમા હોલ આનંદનગર ની અંદર છે આ સેલ આવેલો છે. આનંદનગર પાછું ક્યાં આવ્યું છે? તો કે અમદાવાદ ની અંદર. ઓકે, હવે જો શું કીધું છે કે હુ ઇઝ ઓર્ગેનાઇઝિંગ ધ સેલ. આ સેલ છે એનું આયોજન, એનું ઓર્ગેનાઇઝ કોણે કર્યો છે? સેલ કોના દ્વારા ગોઠવવામાં આવ્યો છે? આરામથી તમને ખબર પડી જાય. મેં તમને પેલા જ કીધું હતું કે પહેલો ક્વેશ્ચન મોટા ભાગે ટાઇટલ ઉપરથી આવશે. તો આ સેલ છે, સેલ ઓર્ગેનાઇઝ કોને કરવામાં આવ્યો છે? કોના દ્વારા કરવામાં આવ્યો છે? તો કે ધ સેલ. આનો આન્સર કઈ રીતે લખાય? તો પેલા કર્મ આવે, મતલબ કે સેલ ની વાત છે, બરાબર. તો પેલા કરતા આવશે ધ સેલ ઇઝ ઓર્ગેનાઇઝિંગ બાય દિશા ફેશન હાઉસ. દિશા ફેશન હાઉસ દ્વારા છે આ સેલ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે, રાઈટ. બીજું, વોટ ઇઝ ધ પ્રોડક્ટ ઓફર ઓન ધ સેલ? પ્રોડક્ટ એટલે શું થાય? ચીજ વસ્તુ અથવા આને ઉત્પાદન પણ કહેવાય. વોટ ઇઝ ધ પ્રોડક્ટ ઓફર ઓન સેલ? સેલ ની અંદર કઈ પ્રોડક્ટ ઓફર કરવામાં આવે છે, કઈ પ્રોડક્ટ આપવામાં આવે છે? તો શેના માટેનો સેલ છે? તો કે જયપુરી કુર્તીઝ, બરાબર. તો
જયપુરી કુત્રીસ નહીં કુર્તીઝ, જયપુરી કુર્તીઝ. હવે જો અહીંયા વોટ છે એટલા માટે ઇઝ, તો અહીંયા બહુવચન કુર્તીઝ, બરાબર, આર ઓફર્ડ ઓન સેલ. રેડી? હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ઓફર, કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે? તો કે 10% ડિસ્કાઉન્ટ ઇઝ ઓફર્ડ. કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે? 10%, 10% ડિસ્કાઉન્ટ છે, ઓફર કરવામાં આવ્યું છે, આપવામાં આવ્યું છે. વેર ઇઝ ધ એક્ઝિબિશન હેલ્ડ? એક્ઝિબિશન છે એ ક્યાં આયોજિત થયું છે? હેલ્ડ એટલે અરેન્જ થયેલું હોવું, ગોઠવાયેલું હોવું, બરાબર, આયોજિત થયેલું હોવું. તો સ્થળની વાત છે, તો વેન્યુ શું આવશે? તો કે ધ એક્ઝિબિશન ઇઝ હેલ્ડ એટ, કોઈ પણ સ્થળની વાત હોય તો એટ દર્શાવવું પડે. એટ સીમા હોલ, આનંદનગર, અહેમદાબાદ. રાઈટ? તો કઈ જગ્યાએ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે? તો એક્ઝિબિશન ઇઝ હેલ્ડ એટ સીમા હોલ, આનંદનગર, અહેમદાબાદ. ઓકે, ચલો. તો આમાં કોઈને કઈ મુશ્કેલી, ડિફિકલ્ટી, ડાઉટ? ચલો ફટાફટ આને રિલેટેડ જ ક્વેરી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.